નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો અને સુગ્ન જિજ્ઞાસુઓ. સુરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી ભાષા વિચાર વિમર્શ વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું વધુ એક વખત હું હાર્દિક સ્વાગત કરું છું અને કોલેજ પરિવાર વતી ડોક્ટર નીલોત્પલાબેન ગાંધીનું સ્વાગત કરું છું. નીલોત્પલાબેનનો પરિચય આપવાનો હોય અને એમાં મારે એમની બીએની ડિગ્રી ને એમએની ડિગ્રી ને પીએચડી ને એ બધાની વાત કરવાની હોય તો મને સૌથી વધારે એટલા માટે કંટાળો આવે કે મારે ઉમળકાથી કહેવાનું એ પહેલું વાક્ય એ છે કે એ મારા અને મારા જેવા અનેક વિદ્યાર્થીઓના ઉત્તમમાં ઉત્તમ શિક્ષક છે અને આપણા સૌને માટે એમની આ જે ઓળખ છે, એમનો આ જે લાભ છે, એનાથી વિશેષ બીજો કોઈ લાભ હોઈ શકે નહીં. ડોક્ટર નીલોત્પલા ગાંધી ગુજરાત યુનિવર્સિટીના લેંગ્વેસ્ટિક વિભાગના પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ પણ. વડોદરામાં ગ્રેજ્યુએશન સંસ્કૃત સાથે અને લેંગ્વેસ્ટિક સાથે પણ. એવી રીતે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક સંસ્કૃત સાથે, લેંગ્વેસ્ટિક સાથે અને તે પણ ખાસ કરીને પાણીનીના વ્યાકરણ સાથે. એક્ટિવ પેસિવ અને એક્ટિવ પેસિવ વાક્ય રચનાઓ વિશે, એમનું કન્સ્ટ્રક્શન વિશે એમનું બહુ મોટું સંશોધન છે, તે આપણે સૌ જાણીએ છીએ. એમના બંને જાણીતા પુસ્તકો એક વિદ્યાર્થી જે ભાષા વિજ્ઞાનનો છે એ રિફર કર્યા વગર રહી શકે નહીં તેવા છે. 25 થી વધારે એમના સંશોધન લેખો. પણ હું વિદ્યાર્થી અવસ્થામાં હતો અને જ્યારે એમના હાથ નીચે ડિપ્લોમા લેંગ્વેસ્ટિકનો કોર્સ કરતો હતો એ પછી મેં જાણ્યું કે મેડમની નિગરાણી હેઠળ જ ગુજરાત યુનિવર્સિટીમાં લેંગ્વેસ્ટિક સાથે પીજી કરાય, અનુસ્નાતક થાય એવા અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા હતા. સૌથી આનંદની વાત એ છે કે તેઓ નિવૃત્તિના સેવાકાળની છેલ્લી ક્ષણ સુધી વર્ગમાં હતા અને એમણે વર્ગને, ઉમાશંકરને સાચા પાડવા માટે એમણે વર્ગને સ્વર્ગ બનાવ્યો હતો. તો મારા જેવા અનેક વિદ્યાર્થીઓને જેમનો લાંબા સમયથી લાભ મળ્યો છે એવા ફરીથી આપણે સૌ વિદ્યાર્થીઓ નીલોત્પલાબેનના વર્ગમાં ફરીથી એક વખત એનો આનંદ લેવા માટે ભેગા થઈશું. નીલોત્પલાબેનનું કોલેજ પરિવારોથી સ્વાગત કરું છું અને દરેક વિદ્યાર્થી મિત્રોને પણ મેડમના વાક્યતંત્ર વિશેના વિચારો સાથે જોડાવા માટે વિનંતી કરું છું. ડોક્ટર નીલોત્પલા ગાંધી. આભાર હસીબભાઈ. એક તો સૌ પ્રથમ તો આવી સરસ સુંદર વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવા બદલ પણ મારે તમને શરૂઆતમાં જ અભિનંદન આપવા છે કે ખૂબ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું એક કાર્ય તમે ઉપાડ્યું છે અને એ કાર્યમાં મને એકાદિક નાનકડું પુષ્પ મૂકવાની તક આપી છે, તો એ બદલ આપનો હું શરૂઆતમાં જ આભાર માની લઉં છું. નમસ્તે મિત્રો. આજનો મારો વિષય છે ગુજરાતીનું વાક્યતંત્ર. ભાષાની જ્યારે વાત કરીએ ત્યારે ભાષા માત્ર અને માત્ર માણસ પાસે છે, તો વિશ્વમાં માનવનું સ્થાન અદ્વિતીય છે. હોમોસેપિયન્સ નામની પ્રજાતિનું એકમાત્ર અસ્તિત્વ ધરાવતું પ્રાણી એટલે માણસ. હું બને એટલા સરળ શબ્દો વાપરીશ. મનુષ્ય, માનવ એવું કહેવા કરતા આપણે જે ઝડપથી સમજી શકીએ એવા શબ્દોથી હું મારી વાત રજૂ કરીશ. તો કુદરતે માણસને એટલી બધી સવલતો આપી અને ઉત્ક્રાંતિ દરમિયાન એના શારીરિક ફેરફારો એટલી હદે પહોંચ્યા કે એ ધ્વનિઓનું ઉચ્ચારણ કરી શકે. એટલે હોમોસેપિયન્સમાંથી એ હોમોલોક્વિયન્સ બન્યો, એટલે બોલી શકે એવું પ્રાણી બન્યો. એટલે ભાષા એ માનવની વિશિષ્ટ સિદ્ધિ થઈ. તો આવી ભાષાનો અભ્યાસ કરવા એ એક જેને કહેવાય ને કે ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે. તો કારણ એવું છે કે આપણે જે વસ્તુ એકદમ નજીક હોય એના વિશે બહુ ઊંડાણમાં ઉતરતા નથી. હવા વિશે, પાણી વિશે આપણે એનો ઉપયોગ રોજ કરીએ છીએ, કદાચ એના વગર જીવી નથી શકતા, પણ એના વિશે ઊંડાણથી વિચારવાનું રોજના જીવનમાં આપણે
શક્ય નથી અથવા વિચારતા જ નથી. તો એ જ રીતે ભાષા વિશે પણ આપણે ખાસ વિચારતા નથી. જ્યાં સુધી એ અભ્યાસક્રમનો વિષય ન થાય ત્યાં સુધી આપણે એના વિશે વિચારતા નથી. આ આપણે સામાન્ય માનવીની એટલે કે વિદ્યાર્થીની વાત કરી, પણ ભાષાનો અભ્યાસ તો સદીઓ પુરાણો અથવા સહસ્રાબ્દીઓ પુરાણો છે. ભારતમાં યાસ્કથી શરૂ કરીને, અથવા એ પહેલા પણ હશે, પણ આપણા ધ્યાનમાં યાસ્કથી શરૂ કરીને એટલે કે નિઘંટુ, નિરુક્ત થી શરૂ કરીને લગભગ 8 જેટલી વિદ્યાશાખાઓ ભાષાનો અભ્યાસ કરતી હતી, જેમાંથી આપણને પાણીની, પતંજલિ અને વરરુચિ એ 3ના નામ આપણને વધારે યાદ આવે છે, કારણ કે આપણે એ ત્રિમુનિ પરંપરાનો અભ્યાસ કરીએ છીએ. તો એ સિવાય પણ આધુનિક ભાષા વિજ્ઞાન લગભગ 18મી સદીથી 1786માં સર વિલિયમ જોન્સે જે સ્પીચ આપી એ પછીથી શરૂ થયું, અને સોસ્યુર અને ચોમ્સ્કી ના માર્ગદર્શન હેઠળ આજે એ ખૂબ વિકસ્યું છે. તો ભાષા વિજ્ઞાન ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે શું? કે ભાષાની રચના જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય, ત્યારે એ ઈચ્છાને જાણકારીમાં બદલે છે, અને એને માટે એ થોડા પ્રયત્નો કરે છે. એટલે એમાંથી એનો નિયમો તારવે છે, અને માત્ર નિયમો તારવીને બેસી ના રહેવાય, પણ એનું વ્યવસ્થિત વર્ણન કરે છે. શરૂઆતમાં આપણે એને વ્યાકરણ તરીકે ઓળખીએ, કે કોઈ એક ભાષાનું વર્ણન. તો આવી ભાષા એ એક અમૂર્ત વ્યવસ્થા છે, માનવના ચિત્તમાં રહેલી વ્યવસ્થા છે. તો એના વર્ણન માટે આપણે એને કંઈક કલ્પના કરીએ કે એનું વર્ણન ક્યાંથી કરીએ, તો કદાચ એને એક ત્રિપાર્શ્વ કાચ તરીકે સમજીએ તો ભાષાને સમજવાની થોડીક સહેલી પડે. તો આ ત્રિપાર્શ્વ કાચનો જે બેઝ છે, એમાં ભાષાનું કાર્ય રહેલું છે. એ કોઈને પણ પૂછે તો કહેશે અવગમનનું કાર્ય કરે છે, અભિવ્યક્તિનું કાર્ય કરે છે, અને સામાજિકકરણનું કાર્ય કરે છે. આ તો ભાષાનો પાયો છે, આ ત્રિપાર્શ્વ કાચનો પાયો છે. તો એની 3 બાજુઓ કઈ થઈ? તો કે એનું ભૌતિક સ્વરૂપ, એની રચના, અને એ ભાષામાંથી અભિવ્યક્ત થતો અર્થ. આ 3 ત્રિકોણને 3 બાજુઓ છે. ભૌતિક સ્વરૂપ પણ 3 પ્રકારે છે. ધ્વનિનું એટલે ઉચ્ચરિત સ્વરૂપ ધ્વનિ રૂપે, લેખિત સ્વરૂપ વર્ણ રૂપે, અને સાંકેતિક સ્વરૂપ ચિહ્ન રૂપે છે. રચનાની વાત કરીએ તો શબ્દ રચના, પદ રચના અને વાક્ય રચના. અને અર્થની વાત કરીએ તો ભાષાકીય અર્થ, એમાં રહેલ વક્તાને અભિપ્રેત અર્થ, અને સંભાષણગત અર્થ. આ ભાષા વિજ્ઞાનનો અધ્યેય વિષય છે. આમાંથી આપણે આ એક ત્રિકોણ લઈએ અને એના વિશે વાત કરીએ. તો રચનામાં શબ્દ રચના, પદ રચના અને વાક્ય રચનાની વાત કરીએ. એમાંથી આજે આપણું ધ્યાન વાક્ય રચના ઉપર છે, કારણ કે શબ્દ રચનાનો અધ્યેય વિષય રૂપતંત્ર, મોર્ફોલોજી, પદ રચના એ રૂપ વાક્ય તંત્ર, અને વાક્ય રચના એ વાક્ય તંત્રનો વિષય છે, જેને આપણે સિન્ટેક્સ કહીએ છીએ. તો સિન્ટેક્સ શું છે? એ ગ્રીક સિન અને ટેક્સ એવા 2 શબ્દમાંથી ઉદ્ભવેલું છે. સિન એટલે ભેગું કરવું, અને ટેક્સ એટલે એને અનુક્રમે ગોઠવવું. તો ક્રમ પ્રમાણે ગોઠવવું, એને સિન્ટેક્સ કહેવાય છે. તો વાક્ય રચના એટલે એ સિન્ટેક્સ એટલે વાક્ય વિન્યાસ. એ ભાષામાં રહેલ, કોઈ પણ ભાષામાં રહેલ સામાન્ય સિદ્ધાંતોની વાત કરે છે. વાક્ય તંત્ર એ કોઈ એક ભાષાના તંત્રની વ્યવસ્થાની વાત કરે છે. તો આજે આપણે ગુજરાતીની વાક્ય રચના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. વાક્ય એટલે શું?
વાક્ય કોઈક પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, એટલે કશાક વિશે કશીક વાત આપણને જણાવે છે. એટલે કશાક વિશે જે કંઈ કહે એ નામપદમાં હોય, અને કશીક વાત જે કહે એ ક્રિયાપદ, એની અંદર પણ નામપદનો સમાવેશ થાય. જેમ કે મહેશ પુસ્તક વાંચે છે, તો આપણે મહેશ વિશે વાત કરીએ છીએ અને એની વાચન ક્રિયાની વાત છે, એટલે પુસ્તક વાંચે છે એ આખું ક્રિયાપદ છે, જેમાં પુસ્તક એ નામપદ છે અને વાંચે છે એ આખ્યાત છે. આપણે ત્યાં ક્રિયાપદ શબ્દ બહુ જ ગૂંચવણ ઊભો કરે એવો છે. ઇંગ્લિશમાં એ સ્પષ્ટ છે. આખ્યાત એટલે વર્બ, ક્રિયાપદ એટલે વર્બ ફ્રેઝ, અને ધાતુ એટલે વર્બ રૂટ. તો આપણે અહીંયા વાક્ય રચના વિશે વધુ વાત કરીએ. તો વાક્ય એટલે શું? વાક્ય એક સંપૂર્ણ અર્થને પ્રગટ કરે છે. જેમ કે વાક્યમાં તો અનેક શબ્દો હોય. દાખલા તરીકે માળી ઝાડ કાપે છે, માળીએ ઝાડ કાપ્યું, માળી ઝાડ કાપવાનો છે, માળીથી ઝાડ કપાશે, જેવા અનેક વાક્યોમાં માળી, ઝાડ અને કાપ એવા અર્થગત શબ્દો રહેલા છે. પણ આ દરેક વાક્ય અલગ અર્થને દર્શાવે છે. તો એની અંદર ચોક્કસ પરિસ્થિતિને દર્શાવવામાં આવે છે દરેક શબ્દની. એટલે શબ્દને પોતાનો અર્થ છે, માળીને પોતાનો અર્થ છે, ઝાડને છે, કાપને છે, પણ એ જ અર્થ આ બધા જ વાક્યોમાં એક સમાન નથી. એ દરેક પરિસ્થિતિમાં એનો ચોક્કસ અર્થ હોય છે. તો એ કઈ રીતે વ્યક્ત થાય છે? તો એ શબ્દોને જે રીતે જોડવામાં આવે છે વ્યાકરણિક શબ્દો દ્વારા, એના દ્વારા એનો ચોક્કસ અર્થ દર્શાવાય છે. એને આપણે અન્વય કહીએ છીએ. તો આપણે હવે બીજું જોયું કે વાક્યને લય હોય છે. લય એટલે આરોહ અને અવરોહ. દાખલા તરીકે એવું કંઈક વાક્ય લઈએ કે રમેશ સફરજન ખાય છે. તો રમેશ આરોહ થયો અને સફરજન ખાય છે અવરોહ થયો. એટલે વાક્યમાં લય હોય છે, આરોહ હોય છે અને અવરોહ હોય છે. આને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. પણ માત્ર અવરોહ હોય તો પ્રશ્ન કે ઉદ્ગાર પણ થાય. જેમ કે રમેશ તને ક્યાં મળ્યો? હવે એ પ્રશ્નનો ઉત્તર આપણે આપીએ કે રસ્તામાં. તો અહીંયા રસ્તામાં એ અવરોહ છે. પણ એટલે એક જ શબ્દ હોવા છતાં એ અવરોહથી આપણને એની આખી વાત સમજાય છે કે રમેશ મને રસ્તામાં મળ્યો. પણ આ જ શબ્દ રસ્તામાં અધૂરો છે. એનો લય દર્શાવે છે કે આ વાક્ય અધૂરું છે. તો વાક્યને એક લય હોય છે. આજે આપણે રચના ઉપર ફોકસ કરવાનું છે, એટલે આની વાત નથી કરતા. તો રચનાની જ્યારે વાત કરીએ તો એ પહેલા વાક્યના પ્રકારો કયા કયા છે એની વાત કરવી પડે. એટલે વાક્ય રચનાની તપાસ કરતા પહેલા આપણે એના પ્રકારો વિશે વાત કરીશું. પ્રકારો પણ વિવિધ અભિગમથી આપણે જોઈશું. એક તો વક્તાના પ્રયોજનને આધારે, વક્તાની ઈચ્છા કોને મહત્વ આપવાની છે એટલે કે કર્તાના મહત્વને આધારે, અને રચનાની દ્રષ્ટિએ. આ ત્રણ પ્રકારે આપણે વાક્યના પ્રકારોની ચર્ચા કરીશું. પહેલું જોઈએ પ્રયોજન. વાક્ય ઉચ્ચારણનું પ્રયોજન શું છે? તો વક્તાનું પ્રયોજન ત્રણ રીતે હોય. કાં તો એને માહિતી આપવી હોય, અથવા માહિતી લેવી હોય, માગવી હોય. કાં તો કોઈકને કાર્ય કરવાની સીધી પ્રેરણા આપવી હોય, એટલે કે આજ્ઞા આપવી હોય, અથવા સૂચન કરવું હોય, આડકતરી રીતે એને કાર્ય કરવાની પ્રેરણા આપવી હોય. અને કાં તો
એને ભાવ વ્યક્ત કરવો હોય. દાખલા તરીકે માહિતી આપવા માટે વિધાન વાક્ય છે, મીતાએ નીલાને પુસ્તક આપ્યું. હવે આ માહિતીનો નિષેધ પણ કરી શકાય, મીતાએ નીલાને પુસ્તક ન આપ્યું. માહિતી માગવી હોય તો પ્રશ્નાર્થક, મીતાએ કોને પુસ્તક આપ્યું, નીલાને કોણે પુસ્તક આપ્યું. આ માહિતીના આધારે વિધાનવાચક અથવા પ્રશ્નાર્થક પ્રકાર થાય. કોઈ સીધી પ્રેરણા કે આજ્ઞા આપવી હોય, દાખલા તરીકે સીધી આજ્ઞા, તમે અહીં આવો, મારું કહ્યું માનજો. આ સીધી પ્રેરણા થઈ, આજ્ઞાર્થક. અર્થ છે જ આમાં, અર્થ એટલે પ્રયોજન. આડકતરી પ્રેરણા કે સૂચના આપવી, તમારે એનું કહ્યું માનવું જોઈએ, તમારે એનું કહ્યું માનવું પડશે, તમારે એનું કહ્યું માનવાનું છે. આ આડકતરી પ્રેરણા થઈ. અને ત્રીજું છે ભાવ, ભાવની અભિવ્યક્તિ. ભાવઃ ક્રિયા એટલે માત્ર ભાવની અભિવ્યક્તિ કરવી, એને માટે ઉદ્ગારવાચક છે. કેવું સુંદર દ્રશ્ય, એને મન તો એ સ્વર્ગની અપ્સરા જ ને. તો આવા ઉદ્ગારવાચક શબ્દોનો ઉપયોગ પણ આપણે ભાવની અભિવ્યક્તિ માટે ક્યારેક કરીએ છીએ. જેમ કે, વાહ શું સુંદર ફૂલ છે, અરે આ તો મને ખબર જ ન હતી. તો આ પ્રયોજનની દ્રષ્ટિએ માહિતી આપવી કે લેવી, પ્રેરણા સીધી કે આડકતરી આપવી, અને ભાવની અભિવ્યક્તિ, આમ 3 પ્રકારે વાક્યના પ્રકાર આપણે જોયા. હવે કર્તાનું મહત્વ, વક્તાની વિવક્ષાને આધારે. વક્તા કોને મહત્વ આપવા ઈચ્છે છે, એ જેને મહત્વ આપવા ઈચ્છે એને કેન્દ્રમાં રાખે છે. એટલે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય, આ 4 વક્તાની વિવક્ષાને આધારે વાક્યના પ્રકાર છે. આપણે એક પછી એક જોઈએ. કર્તરી વાક્ય કર્તાનું મહત્વ દર્શાવે છે. જેમ કે, મીના ગીત ગાશે, તો અહીંયા મીના કેન્દ્રમાં છે. એ કઈ રીતે દેખાય છે, તો મીના અને ગાશે સાથે વચ્ચે પદ સંવાદ છે. સભ્યો સમિતિ નિમશે, કર્તા, કર્મ, ભાવ, વધારાનો કર્તા વગેરેની આપણે વાત કરવાના છીએ. તો ક્રિયાવાચી ધાતુમાં આપણે ઉદાહરણ લઈએ કે મહેશ ચાલે છે અને મહેશ કેરી ખાય છે. તો અહીંયા કર્તાનું મહત્વ છે, કારણ કે કર્તા અને ક્રિયાપદ વચ્ચે પદ સંવાદ છે. પણ ક્રિયાવાચી ધાતુમાં કર્તા સાથે સામાન્ય રીતે પદ સંવાદ હોય, પણ ભૂતકાળમાં અકર્મક ધાતુમાં કર્મ સાથે પદ સંવાદ હોય છે. જેમ કે મહેશ ચાલ્યો, એ અકર્મક છે, મારી ભૂલ છે, અકર્મક છે, તો એમાં મહેશ સાથે છે. પણ મહેશે કેરી ખાધી, સકર્મક ધાતુમાં કર્મ સાથે એનો પદ સંવાદ હોય છે. કર્મણી વાક્ય, એમાં કર્તાનું મહત્વ ઘટી જાય છે, જવાબદારી ન રહે. દાખલા તરીકે આપણે ક્યારેય એવું નથી કહેતા કે મેં શહી ઢોળી કે મેં ચા ઢોળી, ચા ઢોળાઈ ગઈ, તો એ કર્મણી વાક્ય થયું. તો સભ્યો સમિતિ નિમશે, એ કર્તરી થયું, પણ સભ્યો દ્વારા સમિતિ નિમાશે, એ કર્મણી થયું. જેમાં કર્મનું મહત્વ વધે. મીનાથી ગીત ગવાયું, મીનાએ ગીત ગાયું ને બદલે મીનાથી ગીત ગવાયું. મીનાથી રોટલી ખવાય છે, તો અહીં કર્મ સાથે પદ સંવાદ છે. અર્થની દ્રષ્ટિએ પણ ગુજરાતીમાં કર્મણીના ખાસ પ્રકારો છે. આપણે એની થોડીક વાત કરીએ કે બિન ઇરાદાર્થક કર્મણી, જેમ કે ચા ઢોળાઈ ગઈ. હવે કોનાથી ઢોળાય, એમાં મીના, ધારો કે કહે કે મીનાથી ચા ઢોળાય, તો મીનાનો ઈરાદો નહોતો, એટલે બિન ઇરાદાર્થક. એનાથી શર્ટ ફાટી ગયું, આપણે એ મીનાથી કે એનાથી બોલતા જ નથી, શર્ટ ફાટી ગયું, ચા ઢોળાઈ ગઈ, નીતાથી બોલાઈ ગયું. તો આ બિન ઇરાદાર્થક છે. શક્યાર્થક, રમેશથી હવે ખવાય છે.
મીનાથી બિલકુલ ચલાતું નથી, એટલે કે રમેશ ખાઈ શકે છે, મીના ચાલી શકતી નથી. યોગ્યાર્થક કર્મણી, રમેશથી હવે રોટલી ખવાય, એટલે રમેશ રોટલી ખાય એ હવે યોગ્ય છે. એનાથી વોકર પકડીને ચલાય, આમ જ ગણતરી થાય. સર્વસામાન્યાર્થક, શાસ્ત્રીય ભાષામાં, ગરીબોને અનાજ અપાશે. કોણ આપશે? અસમાન ધ્રુવો આકર્ષાય છે. વૈજ્ઞાનિક અથવા જેનેરિક વાક્યો જ્યારે વાપરવામાં આવે ત્યારે સર્વસામાન્યાર્થક કર્મણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઔપચારિક કે વહીવટી, તમારી બદલી કરવામાં આવશે. કોણ કરશે? જવાબદારી નથી. તમને જણાવવામાં આવે છે કે, હિન્દી અને ગુજરાતીનો આ ફેર છે. ગુજરાતીમાં આપણે ઔપચારિક કર્મણીમાં આવ ધાતુનો ઉપયોગ કરીએ છીએ, હિન્દીમાં જા ધાતુનો. આપકો સૂચિત કિયા જાતા હૈ કે, ગુજરાતીમાં તમને જણાવવામાં આવે છે કે. તો આ ઔપચારિક કે વહીવટી પ્રકારની કર્મણી રચના છે. ભાવે રચના, કર્તા, કર્મ અને ભાવ આ ત્રણ મુખ્ય હોય છે વાક્યમાં. તો કર્તા કે કર્મનું મહત્વ જ ના હોય, માત્ર ક્રિયાનું મહત્વ હોય, તેને આપણે ભાવે રચના કહીએ છીએ. જેમ કે અકર્મક ધાતુનું કર્મણી એટલે ભાવે, ચલાય, દોડાય, હસાય. કોઈ આવે તો કે બેસો ને હવે, જવાય છે, તો એ ભાવે થયું. નપુંસકલિંગ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ લે છે, કારણ કે એમાં કર્તા કે કર્મ નથી, તો પદ સંવાદ કોની સાથે થાય, એટલે એ નપુંસકલિંગ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ લે છે. પ્રેરક વાક્યો, એક વધારાનો કરતા આવે છે. જેમ કે દર્દી ચાલે છે, નર્સ દર્દીને ચલાવે છે. પુનઃપ્રેરક, ડોક્ટર નર્સ દ્વારા દર્દીને ચલાવડાવે છે. આ ગુજરાતી ભાષાની વિશિષ્ટતા છે કે એમાં પુનઃપ્રેરક પણ છે. વક્તાની વિવક્ષાના આધારે પણ પ્રેરક વાક્યો હોય છે. જેમ કે માળી ઝાડ કાપે છે, મીના માળી પાસે અથવા માળી દ્વારા ઝાડ કપાવે છે. દાદી મીના દ્વારા માળી પાસે ઝાડ કપાવડાવે છે. પુનઃપ્રેરક. તો આ ગુજરાતીની વિશિષ્ટતા છે. આ આપણે કર્તાના મહત્વની દ્રષ્ટિએ જોયું. એમાં આપણે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક એમ 4 પ્રકારના વાક્યો જોયા. હવે રચનાની દ્રષ્ટિએ વાક્યોની તપાસ કરીએ. રચનાની દ્રષ્ટિએ સાદુ, સંયુક્ત, મિશ્ર અને સંકુલ એમ 4 પ્રકારના વાક્યો ગુજરાતીમાં શક્ય છે. સાદું વાક્ય, આપણે આગળ જોયું એમ વાક્ય શું કરે છે? એક પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. તો જે વાક્યમાં એક જ પરિસ્થિતિ હોય એને આપણે સાદું વાક્ય કહીએ છીએ. જેમ કે રમેશ પત્ર લખે છે, મીતા કવિતા વાંચે છે, મીનાએ સુંદર આયોજન કર્યું. અહીં લખવાની, વાંચવાની અને આયોજન કરવાની એક ક્રિયાનો નિર્દેશ છે. તો આ સાદું વાક્ય થયું. સંયુક્ત વાક્ય, વાક્ય સંયોજન. એકથી વધુ પરિસ્થિતિ હોય અને બંને પરિસ્થિતિનો મોભો સમાન હોય. અંગ્રેજીમાં આપણે એને કોઓર્ડિનેશન એવું કહીએ છીએ. જે સમાન હોય તેનો લોપ થાય. જેમ કે રામ વનમાં ગયા, સીતા વનમાં ગયા. તો વનમાં ગયા નો લોપ થાય અને એવું સંયોજક આવે અને રામ અને સીતા વનમાં ગયા. રમેશ બોલ રમે છે, રમેશ બેટ રમે છે, રમેશ બોલ અને બેટ રમે છે. મીતા રોટલી કરે છે, મીતા રોટલી પીરસે છે. તો મીતા રોટલી કરે છે અને પીરસે છે. એટલે કર્તા પણ બે સમાન મોભાવાળા હોય, કર્મ પણ બે સમાન મોભાવાળું હોઈ શકે અને ક્રિયા પણ બે સમાન મોભાવાળી હોઈ શકે. હેલો હેલો. હેલો. હા હા મેમ, સ્ક્રીન શેર થઈ છે.
પણ તમે 22 નંબરની સ્લાઇડ ઉપર છો ને, એ સ્લાઇડ શેર કરવી પડશે મેડમ. એ સ્લાઇડ શેર નથી થઈ. હવે થઈ? ના ના, હજુ નહીં થઈ મેડમ. તો મારે અહીંયા દેખાય છે. હા, એટલે તમે ત્યાં તમારે દેખાશે, પણ અમને નહીં દેખાતી સ્લાઇડ. ઓકે, અત્યાર સુધી દેખાય? ના ના, હજુ નહીં. મેડમ આને મિનિમાઇઝ કર દો. તમે 22 હું નંબરની ફરીથી સ્લાઇડ પર શરૂ જઈને કરું. ફરીથી પ્રેઝન્ટ કરો. હા, ફરીથી પ્રેઝન્ટ કરો. ખાલી હા, વિન્ડોને ફરીથી ફરી કરું. પ્રેઝન્ટ કરો. બીજા બધા વિદ્યાર્થીઓ પ્લીઝ તમારું માઇક મ્યુટ રાખજો. હવે આવ્યું? હલો, હા મેમ. હવે આવ્યું? હા, સંયુક્ત વાક્યનું સ્લાઇડ દેખાઈ રહી છે. દેખાઈ રહી છે ને? હા હા, વાક્ય સંયોજન. હવે આ વ્યક્તિ વધુ પરિસ્થિતિ હોય હા, બસ. સંયુક્ત વાક્ય. હા, ઓકે, તો આપણે થેન્ક યુ એની મેમ. વાત કરીએ. તો વાક્ય સંયોજન એકથી વધુ પરિસ્થિતિ હોય, બંને પરિસ્થિતિનો મોભો સમાન હોય, એમાં બે કર્તા સમાન મોભાના હોઈ શકે, બે કર્મ સમાન મોભાનું હોઈ શકે, અને બે ક્રિયા પણ સમાન મોભાની હોઈ શકે. અર્થની દ્રષ્ટિએ સંયુક્ત વાક્યની આપણે વાત કરીએ કે વિશિષ્ટ અર્થના ઉમેરણ વિના, જેમ કે રમેશ ક્રિકેટ રમે છે, મહેશ ક્રિકેટ રમે છે, તો રમેશ અને મહેશ ક્રિકેટ રમે છે, અહીંયા સીધું છે સંયોજક અનેથી. વિરોધના સંબંધે માણસ વહાલું નથી, માણસનું કામ વહાલું છે, માણસ વહાલું નથી પણ એનું કામ વહાલું છે, અહીંયા સંયોજક પણ, પરંતુ, જ્યારે વગેરે. વિકલ્પના સંબંધે પણ સંયુક્ત વાક્ય હોઈ શકે. કાલે હું મુંબઈ જઈશ, કાલે હું રાજકોટ જઈશ, કાલે હું મુંબઈ અથવા રાજકોટ જઈશ. સમુચ્ચયના સંબંધે રમેશ ક્રિકેટ રમે છે, રમેશ હોકી રમે છે, રમેશ ક્રિકેટ અને હોકી રમે છે, રમેશ ક્રિકેટ ઉપરાંત હોકી પણ રમે છે. તો આ અર્થની દ્રષ્ટિએ સંયુક્ત વાક્યોની આપણે ચર્ચા કરી. હવે મિશ્ર વાક્ય. મિશ્ર વાક્યમાં પણ બે કે બેથી વધુ પરિસ્થિતિ હોય, પણ બંનેનો મોભો સમાન ના હોય. એટલે દાખલા તરીકે નીતા સુશિક્ષિત છે, નીતા વિવેકી છે, ઘરમાં નીતાની વાત કોઈ સાંભળતું નથી. આવા એકથી વધુ પરિસ્થિતિ વાળા વાક્યોને જો આપણે એક વાક્યોમાં જોડવા હોય તો શું થાય? નીતા સુશિક્ષિત છે અને વિવેકી છે, તો પણ ઘરમાં એની વાત કોઈ સાંભળતું નથી. એટલે એક મુખ્ય હોય, એની વાત કોઈ સાંભળતું નથી, અને બાકીના ગૌણ હોય. એટલે સંયોજક અને ગૌણ વાક્ય સાથે રહે, વિશિષ્ટ અર્થ કે સંબંધનું સૂચન કરે. તો આ મિશ્ર વાક્ય થયું. હવે એટલે એને આપણે કહીએ છીએ સબઓર્ડિનેશન. સંયુક્ત વાક્ય કોઓર્ડિનેશન, મિશ્ર વાક્ય સબઓર્ડિનેશન. હવે જોઈએ સંકુલ વાક્ય. એ મિશ્ર વાક્ય જેવું જ છે, એક મુખ્ય વાક્ય અને અન્ય ગૌણ વાક્ય, પણ સંયોજકને બદલે આખ્યાતનું કૃદંતનું રૂપ આવે. એટલે ગૌણ વાક્ય વિશેષણ તરીકે કે ક્રિયા વિશેષણ તરીકે આવે, તો કૃદંતો વિશેષણ તરીકે કાર્ય કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ સાદું વાક્ય, એણે પ્રશ્ન પૂછ્યો, એને જવાબ મળ્યો. હવે સંયુક્ત વાક્ય હોય તો એણે પ્રશ્ન પૂછ્યો અને એને જવાબ મળ્યો. મિશ્ર વાક્ય હોય, એણે પ્રશ્ન પૂછ્યો એટલે એને જવાબ મળ્યો. અને સંકુલ વાક્ય હોય, એને પ્રશ્ન પૂછવાથી જવાબ મળ્યો. અહીંયા પૂછવાથી એવું કૃદંતનું રૂપ આવે છે. તો આ સંકુલ વાક્ય થયું. સંકુલ વાક્યના આપણે થોડા બીજા ઉદાહરણ જોઈએ કે દહેજને હક સમજી બેઠેલા લોકો સમાજનું શું કલ્યાણ કરશે? તો સમજી બેઠેલા આ કૃદંત છે.
બધા જ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સમાન ગણવાનો અભિગમ યોગ્ય નથી. ગણવાનો. કામના વધતા બોજથી તેની ઉંમર વધી ગઈ. વધતો વિશેષણ રૂપે આવ્યું. નીતાએ રોટલી કરીને શાક વઘાર્યું અને નીતાએ શાક વઘારીને રોટલી કરી. અહીંયા જે મુખ્ય છે એની સાથે ક્રિયાપદનો પદ સંવાદ રહે છે કે શાક વઘાર્યું મુખ્ય છે પહેલા વાક્યમાં, તો એ રોટલી કરીને શાક વઘાર્યું, અને બીજામાં રોટલી કરી મુખ્ય છે તો શાક વઘારીને, એટલે કે સંબંધક ભૂત કૃદંતનો ઉપયોગ કરીને સબઓર્ડિનેટ એટલે ગૌણ વાક્ય રજૂ કરવામાં આવ્યું છે. તો આ આપણે વાક્યના પ્રકારોની વાત કરી. હવે આપણે વાક્યના ઘટકોની વાત કરીએ. તો વાક્યમાં ઘટકો કયા હોય છે? તો નામપદ અને ક્રિયાપદ બે મુખ્ય ઘટકો હોય છે અને એમની વચ્ચે પદ સંવાદ હોય છે. આ રીતે આપણે વાક્યને જોઈ શકીએ કે એમાં નામપદ હોય અને ક્રિયાપદ હોય. તો નામપદમાં સંજ્ઞા મુખ્ય હોય, એક કેન્દ્ર હોય અને એક વર્ધક હોય. તો કેન્દ્રમાં સંજ્ઞા કે સર્વનામ હોય, એને પ્રત્યયો કે અનુગો લાગે, અને વર્ધકમાં એને વિશેષણો લાગે, ગુણવાચક, સંખ્યાવાચક અને સંબંધવાચક. આના વિશે તમને ભંડારી સાહેબે વિગતે વાત કરી છે, એટલે આપણે એમાં ઊંડા નહીં ઉતરીએ. ક્રિયાપદની વાત કરીએ તો ક્રિયાપદમાં શું હોય છે? તો નામપદ અને ક્રિયાપદ બે હોય. જેમ કે ચિત્ર ઝડપથી દોર્યું. પેલા નાનકડા છોકરાએ આખું એક નામપદ થયું વિશેષણ સાથેનું, અને ચિત્ર ઝડપથી દોર્યું. તો દોર્યું એ આખ્યાત થયું, ઝડપથી દોર્યું એ ક્રિયાપદ થયું. ચિત્ર ઝડપથી દોર્યું, ચિત્ર એ નામપદ થયું, અને ચિત્ર ઝડપથી દોર્યું એ આખું પેલા નાના છોકરાએ ચિત્ર ઝડપથી દોર્યું એવા વાક્યનું ક્રિયાપદ થયું. તો ક્રિયાપદનું સ્વરૂપ શું છે? આપણે ત્રણ વસ્તુ વિશે વાત કરવાની છે: ધાતુ, આખ્યાત અને ક્રિયાપદ. અહીંયા આપણે જોયું કે આખ્યાતમાં ધાતુ અને પ્રત્યય હોય છે. તો ધાતુ શું છે? દોર. આખ્યાત શું છે? દોર્યું. અને અહીંયા ક્રિયાપદ શું છે? ઝડપથી દોર્યું. ક્રિયા વિશેષણ સાથેનું એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદના ઘટકો કયા કયા છે? નામપદ અને ક્રિયાપદ બે હોય છે. ક્રિયાપદમાં ક્રિયા વિશેષણ હોય અને આખ્યાત હોય. એનું સ્થાન ક્યાં હોય? અંતે હોય. આખ્યાતના ઘટકો કયા છે? તો કે ધાતુ અને પ્રત્યય છે. આખ્યાતનું સ્થાન ક્યાં છે? એ પણ અંતે છે. આખ્યાતના ઘટકો કયા છે? આપણે જોયું કે ધાતુ અને પ્રત્યય. તો ધાતુના ઘટકો કયા છે? મુખ્ય અને સહાયકારી. આપણે વાક્યની વાત કરીએ ત્યારે ક્રિયાપદની વાત હંમેશા કરવી જ પડે, કારણ કે ક્રિયાપદ એ વાક્યના કેન્દ્રમાં રહેલું છે. મહાભાષ્યમાં પણ વ્યાખ્યા આવી જ આપી છે કે એકતિંગ વાક્યમ અથવા આખ્યાતમ સાવયવકારક વિશેષણમ વાક્યમ. એટલે વાક્યમાં નામપદ ના હોય તો ચાલે, પણ ક્રિયાપદ તો હોય જ. તો મુખ્ય એના કેન્દ્રમાં ક્રિયાપદ રહેલું છે. એટલે ક્રિયાપદનું સ્વરૂપ આપણે જોયું કે એમાં ક્રિયાપદમાં નામપદ અને ક્રિયાપદ બંને હોય. ક્રિયાપદમાં આખ્યાત અને પ્રત્યય હોય, અને આખ્યાતમાં ધાતુ હોય. ધાતુ બે પ્રકારની હોય, મુખ્ય અને સહાયક. આપણે આખ્યાતના ઘટકોની વાત કરીએ તો સાદું આખ્યાત છે વાંચ્યું. એમાં ધાતુ છે વાંચ અને પ્રત્યય છે યુ, જે ય ભૂતકાળ દર્શાવે છે અને ઉ નપુંસકલિંગ એકવચન દર્શાવે છે. ધાતુ બે પ્રકારના હોય છે, મુખ્ય અને સહાયકારી. મુખ્ય ધાતુ એને સીધો પ્રત્યય લાગે, અને સહાયકારી ધાતુ
એ બે પ્રકારના હોય છે, કાળ અર્થદર્શક અને વિશિષ્ટ અર્થદર્શક. તો કયા કાળ અર્થદર્શક? જોઈએ, પડશે અથવા તો છે, હતો, હશે, એ બધા છે, હતો, હશે કાળ દર્શક અને જોઈએ, પડશે એ અર્થદર્શક સહાયકારી ધાતુઓ છે. પણ સાથે વિશિષ્ટ અર્થદર્શક ધાતુઓ પણ છે, જેમ કે નીતાએ કપડાં ધોયા અને નીતાએ કપડાં ધોઈ કાઢ્યા. તો કાઢનો એક અર્થ છે બીજો કે કશાકમાંથી કશીક વસ્તુ બહાર કાઢવી. તો ધોઈ કાઢ્યામાં કાઢ ક્યાંથી આવ્યું? તો એ ધોવાની ક્રિયાનો એક વિશિષ્ટ અર્થ, એમાં વિશિષ્ટ અર્થ છાયા ઉમેરે છે, તેથી એને વિશિષ્ટ અર્થદર્શક સહાયકારી ધાતુ ગણવામાં આવે છે. તો ગુજરાતીમાં ની આ પણ એક વિશિષ્ટતા છે કે ગુજરાતીમાં સહાયકારી વિશિષ્ટ અર્થદર્શક સહાયકારી ધાતુઓ ઘણા પ્રમાણમાં છે. તો પ્રત્યય શું બતાવે છે? ધાતુને લાગે છે પ્રત્યય. આપણે જોયું વાંચ્યું તો યુ એ કાળ દર્શાવે છે. કેટલાક અર્થ દર્શાવનારા અને કેટલાક અવસ્થા દર્શાવનારા પ્રત્યય હોય છે. આના વિશે આપણે ડિટેલમાં વાત કરવી હોય તો ક્રિયાપદ ઉપર એક આખો ટોપિક જોઈએ. એ ઉપરાંત એ પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એમ 3 પુરુષ દર્શાવે છે. ગુજરાતીમાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, અને 2 વચન છે, એક વચન અને બહુવચન. ગુજરાતીમાં પુરુષ વચન અને લિંગ વચન એક જ પ્રત્યયથી એટલે કે એક સાથે દર્શાવાય છે. તો એ પ્રત્યયો છે. આપણે આખ્યાતની વાત કરી, વર્બ. તો એ શું છે? આખ્યાતના પ્રકાર કયા કયા છે? મેં કહ્યું ને કે આખ્યાત એ કેન્દ્રમાં છે, એટલે વાક્ય રચનાની વાત કરીએ ત્યારે આખ્યાતની વાત કરવી જ પડે. તો આખ્યાત સાદું, સંયુક્ત અને સંકુલ મુખ્યત્વે 3 પ્રકારના છે. સંયુક્ત વાંચ્યું 2 પ્રકારના છે, વાંચ્યું હતું અને વાંચવું જોઈએ. આપણે એના વિશે થોડીક વાત કરીએ. સાદું આખ્યાત કોને કહીએ? કે જેમાં ધાતુ અને પ્રત્યય હોય. આપણે જોયું વાંચ્યું. સંયુક્ત આખ્યાતમાં શું હોય? કે મુખ્ય ધાતુ અને પ્રત્યય હોય. જેમ કે દોડે છે, તથા સહાયકારી ધાતુ અને પ્રત્યય. દોડે અને છે, દોડ અને છ એ બંને મુખ્ય ધાતુને પ્રત્યય લાગ્યો, દોડે, અને છ સહાયકારી ધાતુને પ્રત્યય લાગ્યો. સાથે આપણે આ પણ જોયું કે સંયુક્તમાં બીજું છે મિશ્ર. તો એમાં શું છે? વાંચવું જોઈએ. તો એને પણ આ કાળ અર્થદર્શક સહાયકારી ધાતુઓ લાગેલા હોય છે. સંકુલ આખ્યાત કોને કહીશું? કે જેમાં પૂરક અને સહાયકારી ધાતુ અને પ્રત્યય હોય છે. આપણે એના ઉદાહરણ જોઈએ. સાદો આખ્યાત એ ભવિષ્યકાળની વાત કરીએ તો વાંચ અને શે. ભૂતકાળ વાંચ્યું. તો સાદું આખ્યાત ભવિષ્યકાળ અને ભૂતકાળમાં આવે છે. સંયુક્ત આખ્યાત મુખ્ય ધાતુ અને સહાયકારી ધાતુથી બને છે, જેમ કે વાંચે છે, વાંચતો હતો, વાંચ્યું હશે, વાંચવાનો હતો. સંયુક્ત અથવા મિશ્ર આખ્યાત મુખ્ય ધાતુ અને પ્રત્યય તથા સહાયકારી ધાતુ અને પ્રત્યય મળીને આખ્યાત બને છે, જેમ કે મીનાએ પુસ્તક વાંચી નાખ્યું. હમણાં મેં કહ્યું કપડાં ધોઈ કાઢ્યા, એના જેવું. મુખ્ય ધાતુ અને સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય ઈ, વાંચી. એટલે મૂળ ધાતુ જે મુખ્ય ધાતુ છે એને સંબંધક ભૂતકૃદંતનો લાગે, અથવા સામાન્ય કૃદંતનો એવો પણ લાગે છે. જેમ કે વાંચવા લાગી તો વ લાગે છે. તો સહાયકારી ધાતુ નાક અને કાળ તથા લિંગ વચનનો પ્રત્યય ય અને ઉ એમ કરીને નાખ્યું. એટલે અહીંયા કાળ અને અર્થના પ્રત્યયો સહાયકારી ધાતુને લાગે છે, એટલે બંને મળી વાંચી નાખ્યું એવો આખ્યાત બને છે. તો સહાયકારી ધાતુ કયા કયા છે? એક તો આપણે જોયું કાળ અર્થદર્શક. સંયુક્ત ક્રિયાપદમાં મુખ્ય ધાતુ અવસ્થા દર્શાવે અને સહાયકારી ધાતુ કાળ કે અર્થ દર્શાવે. જેમ કે રમેશ વાંચતો હતો. અહીં રમેશની વાંચવાની ભૂતકાલીન
ચાલુ અવસ્થા છે અથવા અપૂર્ણ અવસ્થા છે. ત એ અપૂર્ણ અવસ્થા દર્શાવે છે. રમેશે વાંચવું જોઈએ. તો અહીંયા જોઈએ એ સહાયકારી ધાતુ છે, અર્થદર્શક. હવે વિશિષ્ટ અર્થદર્શક પોતાનો અર્થ ન દર્શાવે પરંતુ બીજા ધાતુના અર્થમાં વિશેષતા લાવે. જેમ કે મુખ્ય ધાતુ મુખ્ય ક્રિયા દર્શાવે અને સંબંધક ભૂત કૃદંતનો ઈ પ્રત્યય અથવા હેત્વર્થ કૃદંતનો વા પ્રત્યય લે. જેમ કે રમેશે 5 પુસ્તક વાંચી નાખ્યા. રમેશે ઝડપથી વાંચવા માંડ્યું. આવા આખ્યાતમાં કાળ, અર્થ અને અવસ્થાના પ્રત્યયો સહાયકારી ધાતુ લે છે. હવે સંકુલ ક્રિયાપદ તો એ શું છે? ભાષા પાસે ધાતુઓ મર્યાદિત હોય છે. કોઈ પણ ભાષા પાસે 1500, 2000, 2500 આશરે ધાતુઓ હોય, પણ ક્રિયાઓ તો અનંત હોય છે. તો આટલી અનંત ક્રિયાઓને દર્શાવવા માટે ધાતુઓ ઓછા પડે. તો દરેક ભાષા પાસે કોઈક ને કોઈક એવી યોજના હોય છે જેનાથી એ નવા નવી ક્રિયાઓ દર્શાવી શકે. તો એને માટે આપણે સંકુલ ક્રિયાપદની વાત કરીએ કે પૂરક અને સહાયકારી ધાતુ મળીને આખ્યાત બને છે. જેમ કે સહાયકારી ધાતુને જ કાળ અને અર્થના પ્રત્યયો લાગે. દાખલા તરીકે આખ્યાત પૂરકો શરૂ કરવું, ચૂપ કરવું, નામ, ફોન કરવો. દાખલા તરીકે આપણે કોઈને એવું ના કહી શકીએ કે મેં તને ફોન્યો હતો. ઇંગ્લિશમાં એવું કહેવાય કે આઈ ટેલિફોન યુ, પણ ગુજરાતીમાં મેં તને ફોન્યો હતો એવું ના કહેવાય. તો શું કરવું પડે? એક નવું ક્રિયાપદ ઊભું કરવું પડે જેને ફોન કરવો, યાદ કરવો. એટલે કર એ ક્રિયા દર્શક અથવા ક્રિયા બનાવનાર ધાતુ છે. ગુજરાતીમાં હજી આપણે એની વાત નથી કરી કે પરિસ્થિતિ 3 પ્રકારની હોય છે: ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ. તો ક્રિયા બતાવવા માટે કર ધાતુ વપરાય છે. પ્રક્રિયા દર્શાવવા માટે થાવ ધાતુ વપરાય છે અને સ્થિતિ દર્શાવવા માટે હોર વપરાય છે. તો ફોન કરવો, યાદ, અહીંયા મેં ફક્ત ક્રિયાના ધાતુના જ ક્રિયા દર્શાવનાર સહાયકારી ધાતુના જ ઉદાહરણો લીધા છે. જેમ કે નામ સાથે કર લાગે તો ફોન કરવો, યાદ કરવું. અહીંયા આપણે બીજી ભાષામાંથી પણ શબ્દો લઈ શકીએ. સ્માઇલ કરવું, સ્મિત કરવું જેવા. વિશેષણ સાફ કરવું, મોટું કરવું, નાનું કરવું. આ આખી ક્રિયા છે. સાફ કરવુંમાં કરવું ક્રિયા નથી, પણ સાફ કરવું આખી એક ક્રિયા છે. કૃદંત સાથે દોડતો કરવો, માન્યા કરવો, પુનરાવર્તિત ધાતુ જેમ કે બોલ બોલ કરવું. આ બધા સંકુલ ક્રિયાપદોના ઉદાહરણો છે. તો વાક્યમાં મુખ્યત્વે 2 વસ્તુ મહત્વની છે અને પહેલું છે પદ સંવાદ. પદ સંવાદ સામાન્ય રીતે કર્તા અને આખ્યાત વચ્ચે હોય. જેમ કે રમેશ કેરી ખાય છે. આ વર્તમાન કાળનું વાક્ય છે. ભૂતકાળમાં કર્મ અને આખ્યાત વચ્ચે, સકર્મકમાં કર્મ અને આખ્યાત વચ્ચે રમેશે કેરી ખાધી, પણ રમેશ ચાલ્યો. અકર્મક હોય તો કર્તા સાથે. પદોની અંદર તેમના ઘટકો વચ્ચે, જેમ કે જાડિયા છોકરાએ કાચી કેરી ઝડપથી ખાધી. તો અહીંયા જાડિયો છોકરો, પછી એ વિભક્તિ પ્રત્યય લાગ્યો એટલે ગુજરાતીમાં એ ઓબ્લિક કેસ થઈને છોકરોનું છોકરા થઈ જાય. તો જાડિયોનું પણ જાડિયા થઈ જાય. એટલે જાડિયા છોકરાએ એવું એક પદ થાય. કાચી કેરી, કાચી વિશેષણ વિકારી છે એટલે કેરીનું લિંગ લીધું, કાચી કેરી, અને ઝડપથી ખાધી. તો આ પદ સંવાદ છે, પદોની અંદર પણ અને બહાર પણ. તો બહાર કઈ રીતે થાય કે વર્ધક અને કેન્દ્ર એની વચ્ચે પદ સંવાદ હોય. હમણાં આપણે જોયું જાડિયા છોકરાએ. વર્ધક અનેક હોઈ શકે. પેલા નાનકડા જાડિયા છોકરાએ. તો અહીંયા છોકરામાં પણ જાડિયો, નાનકડો, પેલો 3 વર્ધક છે.
પણ એ લાગે એટલે બધા જ વિશેષણો છોકરાની જેમ ઓબ્લિક કેસ લઈને પેલા, નાનકડા, ચાડિયા, છોકરા એવો પદ સંવાદ થાય. એટલે વર્ધક અને કેન્દ્ર વચ્ચે તેમની વચ્ચે પદ સંવાદ હોય. નામપદમાં નામ અને વિશેષણ વચ્ચે પદ સંવાદ હોય અને નામ અને આખ્યાત વચ્ચે પદ સંવાદ હોય છે. એટલે આપણે જોયું કે વાક્ય રચનામાં પદ સંવાદ અને પદક્રમ એ બે અગત્યનું છે. પદ સંવાદ જોયો, હવે પદક્રમ વિશે વાત કરીએ. દરેક ભાષાની વાક્ય વ્યવસ્થા અલગ અલગ હોય. અંગ્રેજીમાં SVO પ્રકારની વાક્ય રચના છે, જેમાં વર્બ એટલે આખ્યાત વચ્ચે આવે અને ઓબ્જેક્ટ અથવા કર્મ પાછળ આવે. પણ ગુજરાતીમાં વાક્યમાં અંત્યસ્થાનનું મહત્વ છે, એટલે આખ્યાત અંતે આવે. એ પછી સૌથી મહત્વનું સ્થાન આખ્યાતનું, એના પછીનું સ્થાન ઉપાંત્ય એટલે કે પેનલ્ટિમેટ સ્થાન કયું છે? તો કે એ પ્રત્યક્ષ કર્મનું છે. આપણે ઉદાહરણ સાથે જોઈએ કે રમેશ સવારે કાંટાથી સફરજન ખાય છે. તો ખાય છે એ સૌથી છેલ્લે આવે. શું ખાય છે? સફરજન ખાય છે. એ ડાયરેક્ટ કર્મ છે, એટલે એની આગળ આવે, ઉપાંત્ય સ્થાને આવે. ગૌણ કર્મ છે, કાંટાથી ખાય છે, તો એની આગળ આવે. અને અપ્રત્યક્ષ કર્મ છે, સવારે ખાય છે, તો એ વર્બથી દૂર જાય. એટલે રમેશ સવારે કાંટાથી સફરજન ખાય છે. હવે આ જે ઓબ્લિક ઓબ્જેક્ટ છે, જેને આપણે અપ્રત્યક્ષ કર્મ કહીએ છીએ, એનું સ્થાન થોડું ફ્લેક્સિબલ છે. સવારે રમેશ કાંટાથી સફરજન ખાય છે એવી વાક્ય રચના પણ જરૂર હોય ત્યારે થઈ શકે છે. હેતુ પ્રમાણે એનું સ્થાન બદલાય છે. પણ આ એક સામાન્ય પદક્રમ છે ગુજરાતી ભાષાનો કે SOV એમાં વર્બની આગળ એટલે કે આખ્યાતની આગળ મુખ્ય કર્મ, એની આગળ ગૌણ કર્મ અને એની આગળ અપ્રત્યક્ષ કર્મ આવે છે. એટલે યોગ્ય ક્રમમાં ગોઠવવું એ દરેક ભાષાની પોતાની યોજના હોય છે. તો દરેક ભાષાનો પદક્રમ પોતાનો હોય છે. પદોની અંદર પણ પદક્રમ નિશ્ચિત હોય છે. દાખલા તરીકે, અને આ જ વસ્તુ આપણને કાવ્યમાં પણ જોવા મળે. અથવા હું એક બીજું ઉદાહરણ આપું કે એક છોકરો વરસતા વરસાદમાં ભજીયા ખાતો હતો. હવે આ એક સામાન્ય ભાષામાંથી લીધેલું ઉદાહરણ છે, જેમાં એક છોકરો એક પદ થયું, વરસાદમાં બીજું પદ થયું, ભજીયા ત્રીજું પદ થયું, ખાતો હતો ચોથું થયું. એટલે ખાતો હતો વર્બ થયું, ભજીયા એનું મુખ્ય કર્મ થયું, વરસાદમાં એનું ગૌણ કર્મ થયું, અને એક છોકરો એ સબ્જેક્ટ છે. હવે આને ધારો કે આપણે કાવ્યમાં બદલવું હોય તો શું થશે કે હતો ખાતો એક છોકરો ભજીયા વરસાદમાં, આવું કંઈક થઈ શકે. કહેવાનો મતલબ એવો છે કે પદક્રમ અને પદ સંવાદ પદોની અંદર પણ નિશ્ચિત હોય છે. ખાતો હતો અને હતો ખાતો એ એકબીજાની સાથે જોડાઈને જ એક પદ બને છે. તમે અંદર એનો ક્રમ બદલી શકો, પણ હતો ખાતો ની વચ્ચે હતો છોકરો ખાતો, અથવા તો ભજીયા હતો ભજીયા છોકરો ખાતો, આવો પદક્રમ થઈ શકે નહીં. આપણે કેટલીક પંક્તિઓ જોઈએ કે હેમંતનો સુરખી ભર્યો મૃદુ રવિ પૂર્વમાં ઉગે છે. આ પંક્તિને આપણે કાવ્યમાં ફેરવીએ તો શું થાય? પૂર્વમાં અને ઉગે છે આ બે પદ છે, જેની વચ્ચે
આ હેમંતનો સુરખી ભર્યો મૃદુ રવિ, આવું એક કર્મ આવી જાય છે. સોરી, એ તો મુખ્ય છે. રવિ ઉગે છે એટલે એ ઉગવાની ક્રિયા, એટલે આમ તો પ્રક્રિયા છે, એટલે રવિ અહીંયા સબ્જેક્ટ છે. તો ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, એટલે ઉગે છે સાથે જ આવે. હવે હેમંતનો સુરખી ભર્યો મૃદુ રવિ, એમાં અંદર વિશેષણના થોડાક ક્રમ ફેરફાર કરી શકાય, એનું સ્થાન ફેર થઈ શકે છે. એટલે મૃદુ રવિનું રવિ મૃદુ, સુરખી ભર્યો રવિ મૃદુ, અને હેમંતનો એને આપણે આગળ લઈ આવી શકીએ, એને પાછળ લઈ જઈ શકીએ છીએ. એ જ રીતે બીજા એક બે ઉદાહરણ લઈએ કે વિશાળ જગ વિસ્તારે એક જ માનવી નથી, તો એક જ માનવી નથી અને વિશાળ જગ વિસ્તારે, એને આપણે કરીએ તો વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. અહીંયા નથી એ એક જ માનવીની સાથે રહે છે, અને નથી એ આગળ આવી શકે છે. એ જ રીતે આ બ્રહ્માંડ તો એ તાતનું ગૃહ છે, તો બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું એ. આ બધા જ ઉદાહરણોમાં આપણે જોયું કે પદોની અંદર પણ પદક્રમ નિશ્ચિત હોય છે. તો વાક્યો અનંત હોય છે, એનો કોષ ના રચી શકાય, એની પાછળ રહેલી વ્યવસ્થા સમજી શકાય. તો ફરી એકવાર આ શ્રેણીમાં મને તક આપવા બદલ હસીતભાઈનો અને સુરજબા મહિલા આર્ટ્સ કોલેજનો હું આભાર